કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં હશો? આપણું પાંચમું ચેપ્ટર ગતિના નિયમો અને આજે આપણે લઈને આવી ગયા છે એનો લેક્ચર નંબર 4. આની આગળના લેક્ચર્સમાં આપણે શીખી ગયા ગતિ વિશેનો ખ્યાલ અને એના પછી શીખી ગયા ન્યૂટનનો પ્રથમ નિયમ. બરાબર? ન્યૂટનનો પ્રથમ નિયમ કોના પર આધારિત છે? તો કે જડત્વના નિયમ પર. કોના જડત્વના નિયમ પર? ગેલિલિયોના જડત્વના નિયમ પર. ન્યૂટનનો પ્રથમ નિયમ શું હતો? કોઈ પણ પદાર્થ પર લાગતું જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં રહેશે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે. આ હતો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. આપણે આની આગળના લેક્ચરમાં શીખી ગયા છે, એના પરથી કેટલાક દાખલાઓ પણ જોયા હતા. તો આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ આપણને એક બીજી વસ્તુ શીખવાડે છે. શું? સંતુલન, ઇક્વિલિબ્રિયમ. બરાબર? એટલે કે આપણે કેટલાક દાખલાઓ જોઈ ગયા હતા કે એક પદાર્થ દોરી વડે લટકતો હોય અને સંતુલિત સ્થિતિમાં હોય તો દોરીમાંનું તણાવ બળ શોધો. અને એક દાખલો મેં તમને હોમવર્કમાં પણ આપ્યો હતો. કયો? એક 10 કિલોગ્રામ વજન ધરાવતો પદાર્થ બે દોરી વડે લટકી રહ્યો છે. એક દોરી સાથે 37 ડિગ્રીનો ખૂણો, બીજી દોરી સાથે 53 ડિગ્રીના ખૂણા પર છે. તો પછી દોરીમાં તણાવ બળ શોધો. બરાબર? તો એ હોમવર્ક વાળો દાખલો આજના લેક્ચરમાં હું ગણાવવાનો જ છું, પણ છેલ્લે. બરાબર? આજના લેક્ચરમાં આપણે એ દાખલો છેલ્લે જોવાના છે. તો આ તો આપણે આગળ બધું જ શીખી ગયા છે. ગેલિલિયોના જડત્વના નિયમ પરથી આવે છે આઇઝેક ન્યૂટન અને ન્યૂટનનો પ્રથમ નિયમ. આજે આપણે જોવાના છે ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ. તો આપણો લેક્ચર નંબર 4 ચેપ્ટર 5 ગતિના નિયમો, અને એમાં આપણે જોવા જઈ રહ્યા છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હેડિંગ લગાવો બધા. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ઓકે, ચાલો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ જોઈએ એ પહેલાં આપણે એક વ્યાખ્યા શીખવી બહુ જરૂરી છે. આ નિયમ પર આવીએ એ પહેલાં આપણે થોડીક ટર્મિનોલોજી શીખવી જરૂરી છે, અને એમાં સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈશું. સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈશું વેગમાન. બધાને જ ખબર હશે, 9મા 10મા ધોરણમાં તમે શીખ્યા જ હશો. વેગમાન, મોમેન્ટમ, એને પી સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. એની વ્યાખ્યા છે કોઈ પણ પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે. એટલે કે વેગમાન P = m × v. કોઈ પણ પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે. વેગમાનને આપણે પી સિમ્બોલથી ઓળખીએ છીએ. આનો એકમ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અને વેગમાન એ એક સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. ઓકે, તો કેમ આપણે આ શીખવું પડ્યું? કેમ ન્યૂટનની ગતિના બીજા નિયમ પર આવતા પહેલા આપણે લેવું પડ્યું વેગમાન? કે દળ અને વેગનો ગુણાકાર એને કહેવાય વેગમાન. ઓકે, ચલો પહેલા નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો, નોટ ડાઉન થઈ ગયું હશે. હવે હું એક એક્ઝામ્પલ લઉં, સિમ્પલ. કે એક સમક્ષિતિજ રસ્તો છે. કેવો રસ્તો? સમક્ષિતિજ રસ્તો. બરાબર? ડબલ ટ્રેક આપણે લઈ લઈએ. આ એક સમક્ષિતિજ રસ્તો છે. આ રસ્તા પર આપણે લઈએ છીએ એક નાની કાર, અને એની જ જોડે આપણે મૂકી દઈએ છીએ બીજી બહુ જ મોટી એક ટ્રક. બીજી બહુ મોટી એક ટ્રક. બરાબર? આ બે વસ્તુ છે. કોનું વજન ઓછું છે? સોરી, કોનું દળ ઓછું છે? તો કે કારનું દળ ઓછું છે અને ટ્રકનું દળ વધારે હશે. ઓકે, હવે આ એક સમક્ષિતિજ રસ્તો છે અને સીધો જ રસ્તો છે. આના પર જો તમને એવું કહેવામાં આવે કે એક સરખા સમયગાળા બાદ, એટલે કે ધારો કે 1
મિનિટ પછી 1 મિનિટ પછી આ બંને એની ઝડપ કેટલી થઈ જવી જોઈએ? આ બંનેની ઝડપ થઈ જવી જોઈએ 80 કિલોમીટર પ્રતિ કલાક. 1 મિનિટ પછી આ બંને 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર આવી જવા જોઈએ. તો હવે તમે વિચાર કરો કે ફક્ત 1 મિનિટમાં એક તો કાર અને બીજી ટ્રક, આ બંનેને 80 કિલોમીટર પ્રતિ કલાક પર લાવવા માટે બળ કોનામાં વધારે લગાવવું પડશે, કારમાં કે ટ્રકમાં? આમાં જ આપણે એક બીજું એવું વિચારીએ કે કાર અને ટ્રક બંને ચાલતી નથી, બંનેને ધક્કો મારીને લાવવાની છે. કેટલા પર? તો કે ધક્કો મારીને આપણે આટલી સ્પીડ પર લાવવાની છે એવું માની લો. આપણે માનીને ચાલીએ કે ધક્કો મારીને આપણે એની આટલી સ્પીડ લઈ આવશું, બરાબર? હા, આપણે પોતે બી આટલી સ્પીડ પર તો નથી દોડી શકવાના, પણ આ તો ધારણાઓનો વિષય છે ને. હવે તમે મને કહો કે 1 મિનિટમાં આપણે આટલી સ્પીડ એચીવ કરવી છે કાર અને ટ્રકની, તો શેમાં વધારે બળની જરૂર પડશે? ઓબ્વિયસલી ટ્રકમાં વધારે બળ લગાવવું પડશે. ઓકે, ક્લિયર? આટલું ક્લિયર થયું? ચલો હું એક બીજું એક્ઝામ્પલ લઉં. આ જ એક્ઝામ્પલમાં તમે બીજી રીતે વિચારો કે ધારો કે કાર અને ટ્રક બંને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે અને બંનેને આ પોઈન્ટ પર સ્ટોપ કરવી છે. ધારો કે આ સ્ટાર્ટિંગમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે. કાર અને ટ્રક બંનેને એક્ઝેક્ટલી આ પોઈન્ટ પર અટકાવવા છે અને આપણે બંને પર બળ લગાવીએ છીએ, બરાબર? બળ લગાવતા સૌથી પહેલા કોણ અટકી જશે? જો એક સમાન બળ લગાવીએ તો સૌથી પહેલા કોણ અટકી જશે? કાર અટકી જશે. કેમ? તો કે કારનું દળ ઓછું છે, ટ્રકનું દળ વધારે છે. બંનેની આપણે બ્રેક યુઝ કરશું તો સૌથી ઝડપથી કોણ અટકી જશે? કાર અટકી જશે. ટ્રક એટલી ઝડપથી અટકી નહીં શકે. હું શું કહેવા માંગી રહ્યો છું ને, આપણે આવીએ એક બીજું એક્ઝામ્પલ જોઈને. એક સેકન્ડ એક્ઝામ્પલ લઉં. એક 10 માળનું બિલ્ડિંગ છે. 10 માળના બિલ્ડિંગ પર એક છોકરો ઊભો છે, તમારો મિત્ર છે, અને તમે નીચે ઊભા છો, બરાબર? તમારો મિત્ર 10 માળના બિલ્ડિંગ પરથી તમને અવાજ આપીને એવું કહે છે કે લે હું એક ઓરેન્જ નાખું છું, એ ઓરેન્જ તારે કેચ કરવાની છે. એટલે કે આ વ્યક્તિ એ એક ઓરેન્જ નાખે છે. શું નાખે છે? ઓરેન્જ, નારંગી. અને આ વ્યક્તિ બી એને કેચ કરે છે. ઓરેન્જને કેચ કરી લે છે, બરાબર? તો ઓરેન્જને કેચ કરતી વખતે 10મા માળેથી નાખી રહ્યો છે, તમે કેચ કરશો તો તમને હાથમાં થોડુંક કંઈક બળ અનુભવાશે, બરાબર? તમને કંઈક આમ ઓરેન્જ આવશે એટલે તમને કંઈક ધક્કો લાગશે, બરાબર? બળ લાગ્યું. હવે તમારો મિત્ર ધાબા પરથી 10મા માળ પરથી ઓરેન્જના બદલે હવે નાખી રહ્યો છે એક તરબૂચ, વોટરમેલોન. એક મોટું તરબૂચ એ નાખી રહ્યો છે અને તમને કહે છે કે ચાલ હવે તું કેચ કર. શું તમે એ તરબૂચની અંદર હાથ નાખવાની બી હિંમત કરશો? શું તમે એને કેચ તો દૂરની વાત રહી, તમે એને અડવાનો પણ પ્રયત્ન કરશો? કેમ નથી કરતા? તો કે તરબૂચ વજનમાં મોટું છે, એનું દળ વધારે છે, અને 10મા માળેથી નાખ્યું તો એને પકડવા માટે આપણા હાથ પર બહુ મોટો ઝટકો વાગશે, બહુ વધારે બળની જરૂર પડશે, બરાબર? આ બળની જરૂર પડી એટલે કે તમે એમાં હાથ નાખવાનો પણ પ્રયત્ન નથી કરતા. હા, પણ પેલા એ ઓરેન્જ નાખી તો ઓરેન્જને ઇઝીલી પકડી લીધી, પણ આ તરબૂચને તમે પકડવા માટે પ્રયત્ન કરતા નથી. આનું રીઝન શું થયું? આમાં આ બંને કિસ્સામાં શું સામ્યતા છે? થયું શું? કોનું દળ ઓછું છે? ઓરેન્જનું દળ ઓછું છે, તરબૂચનું દળ વધારે છે, બરાબર? આ કિસ્સામાં કારનું દળ ઓછું છે અને ટ્રકનું દળ વધારે છે. એટલે આના પરથી આપણને એટલું ખબર પડે, એ નિષ્કર્ષ નીકળે છે કે આ જે દળ છે એ દળનો સીધો જ આધાર બળ સાથે રહેલો છે.
દળનો સીધો જ આધાર કોની સાથે રહેલો છે? બળ, ફોર્સ સાથે રહેલો છે. એટલે કે આ બળ કોના પર આધાર રાખે છે? એક તો દળ પર આધાર રાખે છે. દળ એના માટે એક પ્રાચલ બની ગયો, બરાબર, કે દળ પર આધાર રાખે છે. દળ બદલાશે તો બળ બદલાશે. દળ વધારે હશે તો બળ વધારે લગાડવું પડશે. દળ ઓછું હશે તો બળ ઓછું લગાડવું પડશે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ આ બે એક્ઝામ્પલ પરથી આપણે તારવી શકીએ. ક્લિયર? ચલો, આટલું ક્લિયર થયું. આ વેગમાનમાંનું એક દળ આવી ગયું. તો હવે કહેશું કે આ વી શેના માટે છે? ચલો એક એક્ઝામ્પલ લઈએ. આ નોટ ડાઉન કરો, પછી હું એક ત્રીજું એક્ઝામ્પલ લઉં છું. ચલો, આ બે એક્ઝામ્પલ પરથી આપણને એટલું ખબર પડી કે બળ એ દળ પર આધારિત છે. દળ વધશે તો બળ વધશે, દળ ઘટશે તો બળ ઘટશે. એક ત્રીજું એક્ઝામ્પલ લો. એક બંદૂક, એમાંથી નીકળી રહી છે એક બુલેટ. એમાંથી નીકળી રહી છે એક બુલેટ. ઓકે, અને આ બુલેટ નીકળી રહી છે ધારો કે 120 મીટર પર સેકન્ડ. 120 મીટર પર સેકન્ડ. અને અહીં ઊભો છે કોઈ વ્યક્તિ. આ બુલેટ નીકળી રહી છે 120 મીટર પર સેકન્ડ પર. આનો વેગ કેટલો છે? 120 મીટર પર સેકન્ડ. એની ઝડપ કેટલી છે? 120 મીટર પર સેકન્ડ. ઝડપ એટલે વેગનું મૂલ્ય, બરાબર. તો શું થશે? આ બુલેટ આ વ્યક્તિને વીંધીને આર પાર નીકળી જશે. આ વ્યક્તિની માંસપેશીઓને વીંધીને બુલેટ ક્યાં નીકળી જશે? આર પાર નીકળી જશે. ક્લિયર? કેમ? તો કે આ બુલેટનો વેગ વધારે છે. આ ગોળીનો વેગ એટલો બધો વધારે છે કે સામે ઊભેલા વ્યક્તિને આર પાર નીકળી જશે. એટલી તાકાત એ ધરાવે છે, બરાબર. હવે શું કરીએ? આ જ વ્યક્તિ સામે ઊભો છે અને આ જે બુલેટ છે, આ બુલેટને તમે ફેંકી રહ્યા છો હાથથી. બંદૂક નહીં. હવે બંદૂકમાંથી ગોળી નથી મારવાની. તમારી જોડે ફક્ત બુલેટ છે અને સામેવાળા વ્યક્તિને તમે આમ હાથથી મારશો તો શું સામેવાળો વ્યક્તિ મરી જશે? કે શું સામેવાળા વ્યક્તિને આર પાર એ બુલેટ નીકળશે? નહીં નીકળે. કેમ? તો કે હવે આ બુલેટનો વેગ ખૂબ ઓછો છે. આ બુલેટનો વેગ થઈ ગયો હાર્ડલી 10 મીટર પર સેકન્ડ, બરાબર. એક્ઝામ્પલ તરીકે 10 મીટર પર સેકન્ડ. તો હવે આ બુલેટનો વેગ શું થઈ ગયો? વેગ ઘટી ગયો. અહીં શું છે? વેગ ખૂબ વધારે છે. ક્લિયર? આટલું ક્લિયર? અહીં વેગ ખૂબ વધારે હતો, તો વેગ વધારે હતો એના લીધે વ્યક્તિને આર પાર નીકળી ગઈ. અને અહીં વેગ ખૂબ ઓછો હતો, વેગ ખૂબ ઘટી ગયો, તો એ વ્યક્તિની આર પાર નીકળી શકતી નથી, બરાબર. આને જ હવે તમે એક બીજા લોજિકથી વિચારો કે આ બુલેટ જ્યારે 120 મીટર પર સેકન્ડથી નીકળે છે તો સામે એક લાકડાનું પાટિયું છે. શું છે? લાકડાનું પાટિયું. હવે આ બુલેટ સીધી લાકડાના પાટિયાને અથડાશે તો એ લાકડાના પાટિયામાં કાણું પાડીને કદાચ અંદર સુધી ઘૂસી જશે. એક જાડું લાકડું છે, એની આરપાર તો નથી નીકળતી, પણ આ બુલેટ કાણું પાડીને ક્યાં ઘૂસી ગઈ? છેક અંદર સુધી ઘૂસી ગઈ. માની શકીએ. કેમ? તો કે એનો વેગ બહુ વધારે છે. વેગ વધારે તો પછી બળ વધારે. આના પરથી કોન્સેપ્ટ શું મળ્યો? વેગ વધારે તો એના પર બળ વધારે. એટલે કે આ લાકડાના પાટિયા પર વધારે ફોર્સ લાગ્યો અને બુલેટ અંદર સુધી એન્ટર થઈ ગઈ. પણ તમે જો હાથથી મારશો તો શું એ લાકડાના ટુકડાની અંદર ઘૂસી શકશે? ના, ફક્ત અથડાઈને પાછી આવી જશે. આટલે સુધી જશે અને અથડાઈને પાછી આવી જશે. આ બુલેટ આગળ નથી વધી શકતી. કેમ? તો વેગ ઓછો તો બળ ઓછું, બરાબર. એટલે આના પરથી આપણને શીખવા શું મળ્યું? આના પરથી આપણને શીખવા એ મળ્યું કે આ જે બુલેટ છે એનું દળ તો બદલાતું નથી. એનું દળ તો ફિક્સ છે. એનું દળ બદલાતું નથી, પણ એનો વેગ બદલાયો. એટલે કે વેગમાં ફેરફાર થયો. વેગ વધારે હશે તો બળ વધારે, વેગ ઓછો હશે તો બળ ઓછું. એટલે કે બળ આધાર રાખે છે વેગના ફેરફાર પર.
બળ કોના પર આધાર રાખે છે? વેગના ફેરફાર પર. જો વેગ બદલાશે તો એની અસર આપણા બળ ઉપર જોવા મળશે. એટલે કે બળ આધારિત છે વેગના ફેરફાર પર. ક્લિયર? આ બે વસ્તુનો નિષ્કર્ષ નીકળ્યો આપણા 3 એક્ઝામ્પલ પરથી. તો આપણે કહી શકીએ કે આ દળ અને વેગ એ બંને તો ઇન્વોલ્વ છે શેમાં? વેગમાનમાં. એને જ તો કહેવાય વેગમાન. એટલે અલ્ટિમેટલી બળ આધાર રાખે છે વેગમાનના ફેરફાર પર. બહુ જ મહત્વનો નિષ્કર્ષ નીકળ્યો. બળ આધાર રાખે છે વેગમાનના ફેરફાર પર. કેમ? તો કે વેગમાનમાં બંને વસ્તુ છે, દળ પણ છે અને વેગ પણ છે. મેં કેમ અહીં વેગમાન ના લખ્યું અને વેગમાનનો ફેરફાર લખ્યો? તો આ વેગમાનમાં ફેરફાર કોના લીધે થઈ શકે? બે વસ્તુના લીધે થઈ શકે. એક તો એનો વેગ બદલાતો હોય, જેમ કે 120 છે અને આ 10 મીટર છે, તો વેગ બદલાશે તો વેગમાન પણ બદલાશે. બરાબર? એવી જ રીતે દળ બદલાતું હોય તો દળ બદલાશે તો પણ વેગમાન બદલાશે. એટલે મેં અહીં વેગમાન નથી લખ્યું, વેગમાનનો ફેરફાર લખ્યો છે. એટલે આપણું બળ કોના પર આધારિત છે? વેગમાનના ફેરફાર પર. શું આ બળ ફક્ત વેગમાનના ફેરફાર પર જ આધારિત છે? શું સમય સાથે એને કોઈ લેવા દેવા છે કે નથી? ચાલો એક ચોથું એક્ઝામ્પલ લઈએ. 3 એક્ઝામ્પલ થયા, નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ ચોથા એક્ઝામ્પલ તરફ. ચાલો એક ચોથું એક્ઝામ્પલ. ક્રિકેટ તો બધા રમતા જ હશો. ના રમ્યા હોય તો ક્રિકેટની ગેમ જોઈ તો હશે જ. આપણા ઇન્ડિયામાં એવું તો બની જ ના શકે કે કોઈ ક્રિકેટ ના રમ્યું હોય. તેમ છતાં જો ના રમ્યા હોય તો ના જોઈ હોય એવું તો શક્ય જ નથી. બરાબર? હવે ક્રિકેટની રમત છે. ક્રિકેટ તમે થોડુંક હાયર લેવલ પર રમી રહ્યા છો તો એનો જે મેચિસનો બોલ આવે ને, એ મેચિસનો બોલ થોડો કડક હોય છે. જે આપણા ટેનિસ અથવા રબરના બોલ જેવો હલકો નથી હોતો, એ થોડો કડક હોય છે. હવે મેચિસના બોલ પર તમે ક્રિકેટ રમી રહ્યા છો, કોઈ બેટ્સમેન ત્યાંથી બોલને હિટ કરે છે અને તમારી જોડે એનો કેચ આવે છે. હવે કેચ આવે છે અને તમે નવા રમનારા છો, હજી તમે બહુ ક્રિકેટ વિશે જાણતા નથી અને તમારો પહેલો જ દિવસ છે. ને એક બહુ જ ઊંચો કેચ આવ્યો અને કેચ તમે જો એકદમ સિમ્પલ રીતે, જે રીતે તમે પેલા ટેનિસના બોલમાં કરો છો એવી જ રીતે કેચ કરવા ગયા તો શું થશે? તમારા હાથમાં તમને વાગશે એટલે કે હાથ પર તમને વધારે બળનો અનુભવ થશે. બરાબર? જે વસ્તુ આપણે હમણાં શીખી ગયા ને, પેલું કે બિલ્ડિંગ પરથી ઓરેન્જ ફેંકે છે અને વોટરમેલોન ફેંકે છે, તો બળનો અનુભવ શેમાં વધારે થાય? વોટરમેલોનમાં. એવી જ રીતે કંઈક બોલ આવ્યો અને તમે પકડ્યો તો તમારા હાથ પર બહુ વધારે ઝાટકો લાગશે. આવું કેમ થયું? આવું એટલા માટે થયું, ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંથી આ જે બેટ્સમેન છે, આ સ્ટમ્પ છે, અહીંથી એ બોલને હિટ કરી રહ્યો છે. આ બોલ કંઈક આ રીતે આવી રહ્યો છે અને તમે અહીં ઊભા છો, તમે એને કેચ પકડવા ઊભા છો, તો શું થશે? ધારો કે આ બોલની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે અને તમે જેવા એને કેચ પકડશો એટલે બોલની ઝડપ થઈ ગઈ 0. બોલ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવી ગયો છે અને તમે બોલને ડ્રાસ્ટિકલી પકડી લીધો, બોલની ઝડપ શું થઈ ગઈ? 0. એટલે કે વેગમાં અચાનક ફેરફાર. બોલનો વેગ 80 કિલોમીટર હતો ને અચાનક 0. ઇન અ ફ્રેક્શન ઓફ ટાઈમ, બહુ જ ઓછા સમયગાળામાં આ વેગ શું થઈ ગયો? 0. બરાબર? એના લીધે શું થયું? તમારા હાથમાં એક જબરજસ્ત ઝાટકો લાગ્યો. કદાચ જો આંગળી સહેજ આડી રહી ગઈ તો સમજી લો કે આંગળીમાં ફ્રેક્ચર. પણ તમે હવે નોટિસ કરજો, જે ઇન્ટરનેશનલ ખેલાડી હોય છે, જે ઇન્ટરનેશનલ પ્લેયર્સ હોય છે, જે વર્ષોથી રમતા હોય છે, બરાબર, તો એ લોકો કેચ એકદમ ડ્રાસ્ટિકલી નહીં પકડે. એ લોકો શું કરશે? એ લોકો હંમેશા જ્યારે આવી રીતે બોલ સ્પીડમાં આવતો હોય ને તો એને કેચ પકડીને હાથને થોડોક પાછળ જવા દેશે.
હાથને થોડોક પાછળ જવા દેશે. આનું રીઝન શું? આનું રીઝન એ છે કે આ જ બોલને જો તમે સીધો પકડશો તો અહીં થઈ ગઈ એની સ્પીડ શું? 80માંથી સીધી 0. પણ આ જ બોલને જો તમે તમારો હાથ આમ સહેજ પાછળ લઈ જશો તો અહીં હતી 80 કિલોમીટરની સ્પીડ. ધીમે ધીમે તમારા હાથ પરથી આમ તમે પાછળ લઈ ગયા એટલે આ ઝડપને ઓછી થવા માટે થોડોક સમય મળી ગયો. 80માંથી 60, 50, 40 અને છેલ્લે 0. અચાનક એ 0 નથી થતી. અચાનક 0 થતી નથી એટલે કે તમને કંઈક સમય મળી ગયો. તમે બોલની ઝડપને ઓછી કરવા માટે કંઈક સમય આપી દીધો. 80માંથી ધીરે ધીરે તમે હાથને પાછળ લઈ ગયા. આ જે સમયગાળો વધ્યો ને એના લીધે એની ઝડપ ધીરે ધીરે ઘટી અને પછી 0 થઈ. એનો ફાયદો એ થયો કે બોલની ઝડપ અચાનક 80માંથી 0 થશે ને તો તમારે વધારે બળ એપ્લાય કરવું પડશે એટલે કે તમારા હાથમાં બહુ જોરદાર ઝટકો લાગશે. પણ જો તમે હાથ પાછળ લઈ જશો, સમયગાળો વધારશો તો તમારા હાથમાં એટલો ઝટકો નહીં લાગે જેટલો તમને આ પહેલી કન્ડિશનમાં લાગ્યો. બરાબર? એટલે તમારે ઓછું બળ લગાડવું પડશે. આનો નિષ્કર્ષ શું નીકળે? આનો નિષ્કર્ષ એ નીકળે કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે એની ગતિમાં વધારો કરવા અથવા તો એની ગતિને ઘટાડવા માટે સમયગાળો જેમ વધારે એમ બળ ઓછું, સમયગાળો જેમ ઓછો તેમ બળ વધારે. ખબર પડી આમાં? સમયગાળો એકદમ 0 હતો, ઇન અ ફ્રેક્શન ઓફ ટાઈમ આપણે બોલને સીધો જ પકડી લીધો તો આપણે બળ વધારે લગાડવું પડ્યું. પણ જો હું હાથને પાછળ લઈશ તો મારે ઓછું બળ લગાડવું પડશે એટલે કે સમયગાળો શું થઈ ગયો? વધી ગયો. બરાબર? મેં વધારે સમય આપ્યો બોલને તો મારે બળ ઓછું લગાડવું પડ્યું, મારા હાથ પર ઓછો ઝટકો લાગ્યો. આના પરથી નિષ્કર્ષ એ નીકળે છે કે આ બળ આધાર રાખે છે સમય પર. પણ બળ આધાર રાખે છે શેના પર? બળ આધાર રાખે છે સમય પર. પણ કઈ રીતે? સમયગાળો વધશે તો બળ ઘટશે. સમયગાળો વધાર્યો આપણે તો બળ ઘટી ગયું ને આપણા હાથ પર. પણ એ જ સમયગાળો જો ઓછો હશે તો બળ વધશે એટલે કે તરત કેચ પકડો તો આપણા હાથે વધારે બળ લગાડવું પડશે. હાથ કદાચ ફ્રેક્ચર પણ થઈ શકે. બરાબર? આ કન્ડિશનમાં તો આપણને એક નિષ્કર્ષ મળ્યો કે બળ આધાર રાખે છે એક તો વેગમાનના ફેરફાર પર. જો વેગ વધશે તો બળ વધશે, જો દળ વધશે તો બળ વધશે, પણ સમયગાળો વધશે તો બળ ઘટશે, સમયગાળો ઘટશે તો બળ વધશે. ક્લિયર? બસ આ બે કોન્સેપ્ટ જ આપણને લઈ જશે ન્યૂટનની ગતિના બીજા નિયમ તરફ. ઓકે, આટલું ક્લિયર? આટલું પિક્ચર ક્લિયર? બહુ સારી રીતે તમે સમજી ગયા હશો. આપણે વેગમાન પરથી ક્યાં ગયા? વેગમાન પરથી વેગમાનના ફેરફાર પર અને પછી સમય પર. એટલે આપણે બળને કોની સાથે કોરિલેટ કર્યા? એક તો દળ, વેગના ફેરફાર, એના પરથી આવી ગયા વેગમાનના ફેરફાર અને એના પરથી આવી ગયા સમય. બસ હવે તમારે ન્યૂટનનો બીજો નિયમ સમજવો હોય ને તો એ તમારા માટે બહુ ઇઝી કામ થઈ ગયું. બરાબર? ચલો આ નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો, નોટ ડાઉન થઈ ગયું હશે. હવે હું આ બધું કાઢી નાખું છું. હવે આપણા મેઇન ટોપિક પર આવીએ છીએ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચલો આ એઝ ઇટ ઇઝ રાખું છું કારણ કે હું બીજો નિયમ લખવા જઈ રહ્યો છું. તમને હવે ખ્યાલ આવશે કે બીજો નિયમ તો એક્ઝેક્ટલી આ જ હતો. બરાબર? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એવું કહે છે, સેકન્ડ લો. ઓકે, ચલો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર જો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, આપણે લખીએ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની
દિશામાં હોય છે. જુઓ, વ્યાખ્યા પરથી, એના નિયમ પરથી તમે કહી શકશો કે આ તો બેઠો આ જ નિયમ છે. શું છે? પદાર્થના વેગમાનના ફેરફાર, વેગમાનનો ફેરફાર નો સમય દર, સમય દર આવી ગયો સમય. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. આ સમય દર એટલે શું? સમય દર એટલે આપણે એવું કહી શકીએ કે એકમ સમય દીઠ, આપણે એક એક્ઝામ્પલ લેતા હતા ને કે એકમ સમય દીઠ વેગમાં થતો ફેરફાર એને કહેતા હતા પ્રવેગ. બરાબર? એકમ સમય દીઠ સ્થાનમાં થતો ફેરફાર એને કહેતા હતા આપણે વેગ. એવી જ રીતે એકમ સમય દીઠ વેગમાનમાં થતો ફેરફાર એ કોના જેટલો હોય? તો એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો. એટલે હું આના પરથી સૂત્ર બનાવી શકું, એફ ચલે છે વેગમાનનો ફેરફાર છેદમાં સમય. જુઓ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, આ સમય દર થયો. એકમ સમય દીઠ વેગમાનમાં થતો ફેરફાર, આને જ કહેવાય વેગમાનના ફેરફારનો સમય દર. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, આવી ગયું, અને બાહ્ય બળની દિશામાં હોય છે. કારણ કે સદિશ રાશિ છે તો સદિશ માટે આપણે પાછળથી વાત કરીએ, પણ આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળે છે. એફ ચલે છે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. ઓકે, તો ફરીવાર બોલો મારી સાથે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. બરાબર? આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચાલો નોટ ડાઉન કરો. ચાલો નોટ ડાઉન થઈ ગયું હશે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે સૂત્ર મેળવ્યું, એફ ચલે છે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. હવે આ ચલે છે કાઢીએ તો આપણે એક સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો હું એ અચળાંક મૂકું છું કે, જ્યાં કે બરાબર સમપ્રમાણતા અચળાંક અને સરળતા ખાતર k = 1 લેવાય છે. સરળતા ખાતર k ને આપણે શું લઈ લઈએ છીએ? 1. જો k ને 1 લઈએ તો f = ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. f = ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ચલો હવે આને હું થોડુંક તમને એક્સપ્લેન કરું કે આ શું કહેવા માંગી રહ્યું છે. આપણને ખબર પડી ગઈ કે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં વેગમાનનો ફેરફાર બહુ જ મહત્વનો છે. એના પર જ આખો બીજો નિયમ ટકેલો છે. બરાબર? હું એક એક્ઝામ્પલ લઉં. ધારો કે આ એક પદાર્થ છે જેનું દળ m છે. શરૂઆતમાં વેગ એનો v1 છે. હું આના પર f જેટલું બળ લગાવી રહ્યો છું. કેટલું? f જેટલું બળ. તો આ પદાર્થનો શરૂઆતનો વેગ v1 છે. હવે બળ લગાવી રહ્યો છું તો આ પદાર્થ આગળ ભાગશે. આગળ ભાગ્યો તો એનો અંતિમ વેગ ધારો કે v2 થયો. અંતિમ વેગ કેટલો થયો? v2 થયો. મેં f જેટલું એના પર બળ લગાવ્યું. આ સિચ્યુએશનમાં હું એવું લખીશ કે દળ બદલાતું નથી. દળ અહીં બદલાતું નથી. બરાબર? હવે શરૂઆતમાં એનું દળ m, વેગ v1, પછી દળ m અને વેગ v2. તો આ કિસ્સામાં તમે મને કહો કે શરૂઆતમાં વેગમાન કેટલું? p ઇનિશિયલ હું લખી શકું
ઇનિશિયલ મોમેન્ટમ, વેગમાન એટલે મોમેન્ટમ, શરૂઆતનું વેગમાન કેટલું? તો કે શરૂઆતનું વેગમાન mv1. અંતિમ વેગમાન કેટલું? તો કે અંતિમ વેગમાન pf. ફાઇનલ મોમેન્ટમ કેટલી? તો કે mv2. ક્લિયર? આ પોઈન્ટથી આ પોઈન્ટ પર જવા માટે લાગતો સમય છે ધારો કે t જેટલો. સમય ધારો કે લાગ્યો t જેટલો, અથવા તો તમે એમ કહી દો કે અહીં શરૂઆતમાં સમય છે t1, આ સમય છે t2, તો ડેલ્ટા t જેટલો સમય લાગ્યો, જ્યાં ડેલ્ટા t બરાબર શું? t2 માઇનસ t1. t2 માઇનસ t1. હવે તો સિમ્પલ ને, 5મી સેકન્ડથી શરૂઆત કરી, 10મી સેકન્ડ પર અહીં પહોંચ્યા તો 10 માઇનસ 5, 5 સેકન્ડનો સમય લાગ્યો. t2 માઇનસ t1 વિથ એક્ઝામ્પલ. ઓકે, તો આ કિસ્સામાં આ પદાર્થ પર લાગતું બળ કેટલું? તો કે પદાર્થ પર લાગતું બળ F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. એકોર્ડિંગ ટુ ન્યૂટન્સ સેકન્ડ લો, ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. શું આ ડેલ્ટા P ને હું આ રીતે લખી શકું? ડેલ્ટા P એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સિમ્પલ. pf માઇનસ pi છેદમાં t2 માઇનસ t1. ચલો બંનેની કિંમત મૂકીએ. pf mv2 pi mv1 છેદમાં t2 માઇનસ t1. ક્લિયર? ચાલો હું દળને કોમન કાઢું, માટે f બરાબર અહીંથી દળ કોમન, તો કે v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. ઓકે, આ v2 માઇનસ v1 એટલે શું? વેગનો ફેરફાર. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આ વેગના ફેરફારને શું હું આ રીતે લખી શકું? m ડેલ્ટા v. t2 માઇનસ t1 એટલે શું? સમયનો ફેરફાર. એને શું હું ડેલ્ટા t લખી શકું? તો આ તો જોયેલું સૂત્ર છે. શું છે? એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, એને તો શું કહેવાય? પ્રવેગ. એને જ શું કહેવાય? પ્રવેગ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળે છે ma, કારણ કે a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. જે સૂત્ર અત્યાર સુધી તમે શીખતા આવ્યા છો ને, એ છે F ઇઝ ઇક્વલ ટુ ma. F ઇઝ ઇક્વલ ટુ ma, જે ન્યૂટનની ગતિના બીજા નિયમની એક અગત્યની રજૂઆત છે. ન્યૂટનની ગતિના બીજા નિયમની એક અગત્યની રજૂઆત છે F ઇઝ ઇક્વલ ટુ ma. મળી ગયું સૂત્ર? આ જ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પણ આ ફક્ત એની રજૂઆત છે. જો કોઈ શિક્ષક કે કોઈ તમને એવું કહે કે F ઇઝ ઇક્વલ ટુ ma એ જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો એ વસ્તુ ખોટી. હા, એને તમે ન્યૂટનની ગતિના બીજા નિયમની એક રજૂઆત કહી શકો, પણ એ જ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું ના કહી શકો. એવું ક્યારેય કહી શકો નહીં. એવું કેમ નથી કહી શકતા એનું રીઝન પણ હું તમને આપીશ, પણ આ નોટ ડાઉન કરો પહેલાં. તમને એક સૂત્ર મળ્યું સરસ, F ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો નોટ ડાઉન થઈ ગયું હશે. નિયમ કાઢી નાખું છું, બધાને નિયમની ખબર પડી ગઈ હશે. એક સરસ મજાનું સૂત્ર મળ્યું, F ઇઝ ઇક્વલ ટુ ma. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T, અને આપણને એના પરથી એક રજૂઆત મળી F ઇઝ ઇક્વલ ટુ ma. હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું ને, આપણે જે એક્ઝામ્પલ લીધું કે m દળનો બ્લોક હતો અને એના પર બળ F લગાવીએ છીએ, શરૂઆતનો વેગ v1, અંતિમ વેગ v2, સમય લાગે છે t જેટલો. આ કિસ્સામાં શું નથી બદલાતું? આ કિસ્સામાં આપણે કન્ડિશન લખી ગયા કે અહીં દળ બદલાતું નથી.
અહીં દળ બદલાતું નથી એટલે કે F ઇઝ ઇક્વલ ટુ ma સૂત્ર સાચું ત્યારે જ છે જ્યારે દળ અચળ હોય. દળ બદલાશે નહીં ત્યારે જ આપણે F ઇઝ ઇક્વલ ટુ ma સૂત્ર વાપરી શકીએ, નહીતર આ સૂત્ર વાપરી નહીં શકીએ. ઓકે, તમે એક વસ્તુ સમજો. એક એક્ઝામ્પલ ધારો કે એક રોકેટ છે. આ દિવાળીવાળા રોકેટ નહીં, આપણે ફોડીએ છીએ ઓરિજિનલ રોકેટ, જેને આપણે અવકાશમાં મોકલીએ છીએ, અવકાશયાન કે એને છોડવા માટે. એ પ્રકારના રોકેટ, અથવા તો એક દેશ પરથી બીજા દેશ પર હુમલો કરવાવાળા રોકેટ, મિસાઇલ. બરાબર. હવે આની અંદર એક ફ્યુઅલ ટેન્ક હોય, એક ફ્યુઅલ ટેન્ક. ફ્યુઅલ ટેન્કનું કામ શું? એમાંથી ફ્યુઅલ વપરાય અને નીચે કંઈક આ ધુમાડો નીકળે અને આ રોકેટ ઉપર જાય. આ રોકેટ ઉપર જાય. રોકેટ જેમ જેમ ઉપર જશે એટલે કે એના પર જેમ જેમ બળ લાગશે તો આ ફ્યુઅલ ઓછું થતું જશે. ફ્યુઅલ શું થશે? ફ્યુઅલ ઓછું થતું જશે. ફ્યુઅલ ઓછું થશે એટલે કે રોકેટનું દળ ઘટતું જશે. રોકેટનું દળ ઘટતું જશે. કેમ? તો કે આની અંદરની ફ્યુઅલ ટેન્કમાંનું ફ્યુઅલ ઓછું થતું ગયું, એ ધુમાડા સ્વરૂપે બહાર નીકળતું ગયું, તો રોકેટનું દળ ઘટતું જાય. રોકેટનું દળ ઘટતું જાય ત્યાં આપણે સૂત્ર F બરાબર ma વાપરી નહીં શકીએ. કેમ? તો અહીં દળ અચળ નથી. અહીં દળ અચળ નથી. જો દળ અચળ હોય તો જ સૂત્ર વપરાય F ઇઝ ઇક્વલ ટુ ma. તો તમે કહેશો કે સર ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એકદમ સાચું સૂત્ર કયું કે જે આપણે દરેક કન્ડિશનમાં વાપરી શકીએ? દરેક કન્ડિશનમાં વાપરી શકીએ એવું સાચું સૂત્ર હોય તો એ છે F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર અથવા તો વેગમાનના ફેરફારનો સમય દર. આ સાર્વત્રિક સૂત્ર છે જે આપણે બધે જ વાપરી શકીએ છીએ. આને આપણે બધે નહીં વાપરી શકીએ. આને આપણે ફક્ત આ કન્ડિશનમાં જ વાપરી શકશું જ્યારે દળ અચળ હોય ત્યારે. અને તમારા માટે ખુશીની વાત એ છે કે આપણી બુકના જેટલા પણ દાખલા કે MCQ છે એમાંના ઓલમોસ્ટ 98 to 99% દાખલામાં આપણે દળ અચળ રાખશું અને આ સૂત્ર વાપરીશું. પણ ફક્ત બોર્ડની તૈયારી આપણે નથી કરતા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ કરીએ છીએ. અને ત્યાં જે આપણો આ 1% છૂટી ગયો ને એ 1%નો જ સવાલ આવે છે. ત્યાં બદલશે દળ. ત્યાં દળ બદલશે. જ્યાં તમે આ સૂત્ર નહીં વાપરી શકો ત્યાં તમારે વાપરવું પડશે વેગમાનવાળું સૂત્ર. ક્લિયર? મારી વાતને સમજી રહ્યા છો તમે બધા? ઓકે, ચાલો. તો આટલું તમને ખબર પડી ગઈ. ન્યૂટનની ગતિના બીજા નિયમની આ એક રજૂઆત છે અને આ એક ખાસ કિસ્સો છે કે જેમાં દળ અચળ હોય છે. જેમાં દળ કેવું હોય છે? અચળ હોય છે. ઓકે, ચલો. આના પરથી હું તમને એક બીજું સૂત્ર તારવીને બતાવું કે એ સૂત્ર પણ તમે બધે જ વાપરી શકશો. ધારો કે આ સૂત્ર પરથી આગળ વધીએ. ધારો કે સમયગાળો ખૂબ નાનો હોય એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, તો આ બળ કેટલું થઈ જશે? F ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તો સમયગાળો ખૂબ નાનો લઈએ તો આ કન્વર્ઝન થઈ જશે ડીપીના છેદમાં ડીટી. ડીપી ડિવાઈડ બાય ડીટી. હવે આપણને ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ શું? P ઇઝ ઇક્વલ ટુ mv વેગમાન, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ mv દળ અને વેગનો ગુણાકાર. ઓકે, ચલો હવે આપણે કરીએ આનું વિકલન. બે ભૌતિક રાશિ જ્યારે ગુણાકારમાં હોય તો ગુણાકારમાં વિકલનનો નિયમ શું? વારાફરતી વિકલન કરવું પડે અને વચ્ચે મૂકી દેવો પડે સરવાળો. જો તમને યાદ ના હોય તો આપણે થર્ડ ચેપ્ટરમાં આપણે વિકલનનો એક આખો લેક્ચર લીધો છે, એ તમે જોઈ શકો છો. ચલો, માટે F ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલાં હું એમને બહાર કાઢીશ અને વેગનું વિકલન કરીશ dvના છેદમાં dt વત્તા, હવે હું વેગને બહાર કાઢું અને દળનું વિકલન કરું dmના છેદમાં
dt. આ સૂત્ર પણ 100% સાચું છે. કોઈ પણ જગ્યાએ તમે આ સૂત્ર વાપરી શકો. આ જ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આમાં તમે 100% કહી શકો કે આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. આ પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, પણ આ ફક્ત એની રજૂઆત છે. બરાબર. m dv/dt પ્લસ v dm/dt. ક્લિયર? હવે જુઓ, આના પરથી શું આપણે આ સૂત્ર મેળવી શકીએ? તો હવે હું અહીં એક કન્ડિશન મૂકું. આના પછી તરત જ, જો દળ m અચળ હોય તો, બસ આ એક જ કન્ડિશન મૂકવાની છે. જો દળ m અચળ હોય તો આ દળમાં ફેરફાર થાય? સમય સાથે દળ બદલાય? ના બદલાય. જો સમય સાથે દળ બદલાય નહીં તો આ પદ શું થઈ ગયું? 0. કારણ કે આ dm શું દર્શાવે છે? દળનો ફેરફાર. દળ તો અચળ છે. દળ અચળ છે તો દળમાં ફેરફાર થવાનો નથી, તો આ પદ થઈ ગયું 0. માટે f ઇઝ ઇક્વલ ટુ m dv/dt, કારણ કે dm/dt ઇઝ ઇક્વલ ટુ 0. dm/dt ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો કે દળ અચળ છે. તો સૂત્ર વધ્યું આ, પણ dv/dt એટલે તો પ્રવેગ. માટે f ઇઝ ઇક્વલ ટુ ma. મળી ગયું સૂત્ર. તો આ સૂત્ર ક્યારે આવશે? ફક્ત આ કન્ડિશન પર. ફક્ત આ કન્ડિશન પર આપણે વાપરી શકશું f ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે. તો આ ડેરિવેશન પણ ઘણીવાર ન્યૂટનના ગતિના બીજા નિયમમાં પૂછાતી હોય છે. તો લખી નાખો ફટાફટ. ચાલો, લખાઈ ગયું હશે. હવે આપણે કન્ડિશન અહીં લખી કે જો દળ અચળ હોય તો આપણને સૂત્ર મળ્યું f ઇઝ ઇક્વલ ટુ ma. શું હકીકતમાં દળ બદલાતું હોય? હકીકતમાં દળ બદલાતું હોય તો એના પર, આ બળ પર કંઈક તો અસર પડવાની જ છે. બરાબર. તમે મને એક વસ્તુનો જવાબ આપો કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એનું દળ વધે કે ઘટે? વિચારો આના પર. અવકાશમાં, ધારો કે અવકાશમાં કોઈ પદાર્થ બહુ જ ઝડપથી જઈ રહ્યો છે. બહુ જ ઝડપથી જઈ રહ્યો હોય તો એના દળમાં વધારો થશે કે ઘટાડો થશે? આપણે નોર્મલી શું વિચારીએ કે સર આપણે બહુ જ ઝડપથી જઈશું તો સામેથી કંઈક અવરોધ લાગશે, અવરોધના લીધે બધું નીકળવા માંડશે અને દળ તો ઘટી જશે. પણ હું તો અવકાશની વાત કરું છું જ્યાં અવરોધ નથી. તો દળ વધશે કે ઘટશે? તો એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ, ઇવન આપણે પોતે પણ રનિંગ કરતા હોઈએ ને, તો કોઈ પણ પદાર્થનું દળ હંમેશા એના એક્ચ્યુઅલ દળ કરતાં થોડુંક વધે છે. અને એમણે સાપેક્ષવાદની થિયરી પરથી, સર આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદની થિયરી પરથી એક સૂત્ર આપ્યું કે m ઇઝ ઇક્વલ ટુ m0 ડિવાઈડ બાય 1 - v² ડિવાઈડ બાય c² અંડર રૂટ. જો આપણા સિલેબસમાં નથી આ, પણ હું તમને થોડુંક નોલેજ બેઝ શીખવાડી રહ્યો છું કે તમને પણ ખબર હોવી જોઈએ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું આ સૂત્ર શું દર્શાવે છે. બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સૂત્ર આપ્યું કે m ઇઝ ઇક્વલ ટુ m0 1 - v² ડિવાઈડ બાય c². જ્યાં m0 શું છે? m0 પદાર્થ ગતિમાં નથી તે સમયનું દળ. m0 શું છે? તો હું લખીશ કે સ્થિર સ્થિતિમાં પદાર્થનું દળ. m શું છે? ગતિમાં પદાર્થનું દળ. v શું છે? પદાર્થનો વેગ. અને c શું છે? પ્રકાશની ઝડપ. આ તો બધાને ખબર છે ને, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ c બરાબર પ્રકાશની ઝડપ, v બરાબર જે પદાર્થ ગતિમાં છે એનો વેગ, અને m બરાબર ગતિમાં આવ્યા પછી પદાર્થનું દળ, અને m0 સ્થિર સ્થિતિમાં પદાર્થનું દળ. ચલો આને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે પ્રકાશનો વેગ કેટલો.
3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, બહુ જ બધો. હવે આપણે એવું વિચારીએ કે આપણો જે પદાર્થ ગતિમાં છે ને, ધારો કે એની ઝડપ એટલે કે એનો વેગ v એ પ્રકાશના વેગ કરતાં ત્રીજા ભાગનો થઈ જાય છે. હવે ત્રીજા ભાગનો એટલે પણ બહુ વધારે ઝડપ કહેવાય, બરાબર. આપણી નોર્મલ ઝડપ કરતાં તો આ ઝડપ હજી પણ બહુ જ વધારે છે. ચલો આને એપ્લાય કરીએ. ધારો કે ત્રીજા ભાગની ઝડપ મેળવી લે તો આ સૂત્રમાં શું અસર પડે? તો આ સૂત્રમાં m0 1 - v², vના બદલે શું? c/3 એનો વર્ગ એટલે c², 3નો વર્ગ 9/c², c² કેન્સલ. તો અહીં આપણને મળે છે m0 1 - 1/9. 9 ઉપર જશે લસા, 9 - 1 8/9 એટલે કે m0 વર્ગમૂળમાં 8/9. હવે આ છેદવાળો 9 ઉપર આવશે, એનું વર્ગમૂળ કેટલું? તો કે 3. 9નું વર્ગમૂળ 3. 3m0 8નું વર્ગમૂળ. 8નું વર્ગમૂળ કરવા જશો તો તમને 2√2 થશે. હવે આ ગુણોત્તર ખાલી તમે કરી નાખો. 2 ગુણ્યા આ √2 એટલે 1.41. 1.41 ગુણ્યા 2 એટલે 2.82. 3/2.82 ઇન્ટુ m0. આ ગુણોત્તર 1 કરતાં તો વધારે જ મળશે. 1 કરતાં વધારે મળ્યો એટલે જુઓ આ દળ તમારું ઓરિજિનલ દળ કરતાં થોડુંક વધી ગયું. ઓરિજિનલ દળ કરતાં આ દળ થોડુંક વધી ગયું. આ ઓરિજિનલ દળ હતું સ્થિર સ્થિતિમાં. હવે આ ગુણોત્તરને એમાં એપ્લાય કરશું. ધારો કે ઓરિજિનલ દળ 5 કિલો અને પછી તમે આ ગુણોત્તર કરી નાખો તો તમને એકચ્યુઅલ દળ ગતિમાં આવ્યા પછીનું દળ કેવું મળશે? થોડુંક વધારે મળશે, બરાબર. તો આ હતી આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી સાપેક્ષવાદ પરથી કે પદાર્થ ગતિમાં હોય તો હંમેશા એના દળમાં થોડોક વધારો થાય છે. અને એ વધારો થતો હોય ત્યાં પછી આપણે ન્યૂટનના ગતિના નિયમનું સૂત્ર ma નહીં વાપરી શકીએ. F = ma ત્યાં વાપરી શકશું નહીં. ત્યાં આપણે વાપરવું પડશે F = ΔP/ΔT. ઓકે. હવે આમાં જ તમે બીજી કન્ડિશન વિચારો કે ધારો કે આપણે કોઈ બગીચામાં દોડી રહ્યા છે. આપણે દોડી રહ્યા હોય તો આપણા વેગની સાપેક્ષે પ્રકાશનો વેગ તો બહુ જ વધારે છે. પ્રકાશનો વેગ કેટલો? 3 ગુણ્યા 10⁸. આ 10⁸ ઉપર જાય તો 10⁻8 થાય. હવે 10⁻8 એને આપણા વેગ સાથે ગુણો તો ઓલમોસ્ટ 0. 1 - 0 = શું? તો 1. એટલે કે આ ગુણોત્તર મળશે મને m0/1. એટલે આપણું દળ એટલું બધું નહીં બદલાય. આપણું દળ ઓલમોસ્ટ સરખું જ રહેશે. કેમ? તો કે આપણો વેગ પ્રકાશના વેગ સુધી નથી પહોંચી શકતા ને આપણે. એટલે કે આ દળમાં જે વધારો એ ક્યાં જોવા મળશે? એ વધારો જોવા મળશે જ્યારે આપણે આ પ્રકાશના વેગની નજીક પહોંચશું. પ્રકાશના વેગની જેમ નજીક પહોંચશું એમ આ દળમાં આપણને વધારો જોવા મળશે અને પ્રકાશના વેગ પર તો એ ઇન્ફાઇનાઇટ થઈ જશે. એકવાર ચેક કરજો. ઓકે, ચાલો આના પર વધારે ડીપમાં જવાની જરૂર નથી. આ ફક્ત તમને સમજવા માટે હતું કે દરેક જગ્યાએ F = ma કેમ નથી વાપરી શકતા. ઓકે, ક્લિયર? ચાલો હું આ કાઢી નાખું છું. તો આજે આપણે બહુ જ સરસ મજાનો ટોપિક શીખી ગયા. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. ઓકે, આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જેના પરથી સૂત્ર મેળવ્યું આપણે F = ΔP/ΔT. એની એક રજૂઆત મેળવી F = ma. ક્લિયર? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ હજી અહીં પૂરો નથી થતો. આ જ ટોપિકને હજી આપણે કન્ટિન્યુ કરશું. એના પરના દાખલા શીખવાના છે, એના પરના ઘણા બધા અગત્યના મુદ્દાઓ જોવાના છે. ન્યૂટનની ગતિના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ
જણાવો, આવો સવાલ ઘણીવાર આવતો હોય છે. તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ એની પહેલાં નેક્સ્ટ લેક્ચર પર જતાં પહેલાં આના પ્રીવિયસ લેક્ચરનું જે હોમવર્ક આપ્યું હતું ને એ હોમવર્કવાળો દાખલો આપણે એકવાર જોઈ લઈએ. ચાલો ફટાફટ. લેક્ચર નંબર 3 હોમવર્ક શું હતું? એક પદાર્થ સંતુલિત સ્થિતિમાં હોય એટલે કે એક 10 કિલોગ્રામનો પદાર્થ હતો. હવે આ લાઈન નથી, એમાં આપણે 2 દોરી લીધી હતી. કંઈક આ રીતે દોરી હતી. એક દોરી 37 ડિગ્રી અને બીજી દોરી 53 ડિગ્રી. અને સવાલ હતો કે સંતુલિત સ્થિતિમાં રહેલા આ પદાર્થ માટે દોરીનું તણાવ બળ શોધો. આ તો આપણો સવાલ. ચાલો હું ફટાફટ લઈ લઉં છું. અહીં કેટલી દોરી છે? અહીં 2 દોરી છે. 2 દોરી હોય તો 2 તણાવ બળ. દોરી બદલાય તો તણાવ બળ બદલાય. તો એક તણાવ બળ T1, બીજું તણાવ બળ T2. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર? શું શોધવું છે? તણાવ બળ. એટલે મારે T1 પણ શોધવું છે, મારે T2 પણ શોધવું છે. શું કીધું છે? સંતુલિત સ્થિતિ. આ શબ્દ બહુ જ મહત્વનો છે. સંતુલિત સ્થિતિ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ આપણને શીખવાડે છે સંતુલિત સ્થિતિ. અને પદાર્થ જો સંતુલિત સ્થિતિમાં હોય તો આપણે દોરશું હવે એનો ફ્રી બોડી ડાયાગ્રામ. આ 10 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ. એક બળ નીચેની તરફ લાગે છે. કયું? વજન બળ mg જેટલું. હવે m કેટલો છે? 10. તો હું લખી નાખું સીધું 10g. અને અહીં આપણે g બરાબર લેશું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો 10g. એક બળ નીચે તરફ 10g. ચાલો બીજું બળ તો કે એક તણાવ બળ T1 સમસ્થિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે 37 ડિગ્રી. આ T1 બનાવે છે 37 અને આ T2 બનાવે છે 53 ડિગ્રી. હવે આ પદાર્થ સંતુલિત સ્થિતિમાં ક્યારે કહેવાય? તો સંતુલિત સ્થિતિમાં ત્યારે જ કહેવાય જ્યારે એના ઉપર તરફના બળ અને નીચે તરફના બળ બંને એક સરખા હોય. એના ડાબી તરફના બળ, એના જમણી તરફના બળ બંને એક સરખા હોય. એટલે એનો કહેવાનો અર્થ એ છે કે એક્સ અક્ષ પરના બળ એક સમાન હોવા જોઈએ ઉપર અને નીચેના, અને વાય અક્ષ પરના બળ પણ એક સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોવા જોઈએ. તો જ તો એ સંતુલનમાં રહેશે. કોઈ એક બળ પણ વધારે હશે ને તો એ બળ એને ખેંચી જશે. પણ આપણને તો કીધું છે સંતુલિત સ્થિતિ. તો હવે આપણે આના એક્સ અક્ષ અને આના વાય અક્ષ પરના ઘટક જોવા પડશે કે એક્સ અક્ષ પર કયું બળ આવે છે અને વાય અક્ષ પર કયું બળ આવે છે. તો એ તો બહુ ઇઝી છે ને. કઈ રીતે? જુઓ, પહેલાં હું આ T2ના ઘટક પાડું. T2 એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 53 ડિગ્રી. તો પાસેની બાજુનો ઘટક T2 cos થીટા. થીટા કેટલો? થીટા છે 53 ડિગ્રી. તો કે cos 53. સામેની બાજુનો ઘટક એને હું અહીં લખી શકું વાય અક્ષ પર. તો વાય અક્ષ પર થશે T2 sin 53. 2 ઘટક મળી ગયા. કોના? T2ના. ચલો એવી જ રીતે T1નો એક ઘટક, આ પાસેની બાજુનો ઘટક T1 cos 37. સામેની બાજુનો ઘટક, આ સામેની બાજુનો ઘટક એને હું દર્શાવું વાય અક્ષ પર. તો કે T1 sin 37. ઓકે, હવે તો બહુ સિમ્પલ થઈ ગયું. મારે T1 અને T2 શોધવા છે તો સામસામેના ઘટકને સરખાવી દો. સામસામેના ઘટકને સરખાવશો તો તમને તમારો જવાબ મળી જશે. સામસામેના ઘટકને કઈ રીતે સરખાવશો? ચલો જોઈએ. હું પહેલાં એક્સ અક્ષ પરના ઘટકને સરખાવું તો કે T1 cos 37 ઇઝ ઇક્વલ ટુ T2 cos 53. ચલો આ cos 37 અને cos 53 યાદ છે? એક કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં એક બાજુ 3, બીજી બાજુ 4, ત્રીજી બાજુ 5. તો 3ની સામેનો ખૂણો 37, 4ની સામેનો ખૂણો
53. ચલો cos 37 પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે T14 ડિવાઇડ બાય 5. ચલો T2 cos 53 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 3 ડિવાઇડ બાય 5. 5 કેન્સલ, 5 કેન્સલ. તો મને અહીં સૂત્ર મળ્યું 4T1 ઇઝ ઇક્વલ ટુ 3T2. સમીકરણ નંબર 1 ક્લિયર. ચલો ઉપર નીચેના બળને સરખાવીએ. તો ઉપર છે T1 sin 37. જો એક બળ T1 sin 37, બીજું T2 sin 53 પ્લસ T2 sin 53 ઇઝ ઇક્વલ ટુ આ બંને બળોને કોણ સમતોલે છે? તો નીચેનું વજન બળ mg. તો જ આપણો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એટલે કે 10g. ચલો કિંમત મૂકીએ. માટે T1 sin 37 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ 3/5 પ્લસ T2 sin 53 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ 4/5 ઇઝ ઇક્વલ ટુ 10 into 10. જીની કિંમત કેટલી? 100. ક્લિયર. ચલો અહીં લસા આવી જશે 5 સામે જશે તો 3T1 વત્તા 4T2 ઇઝ ઇક્વલ ટુ 500. સમીકરણ નંબર 2. બસ આ બંને સમીકરણ પરથી હવે તમને સોલ્વ કરતા આવડશે ને. સમીકરણ 1, ચાલો સમીકરણ 1માં પણ હું આ તરફ લઈ આવું તો 4T1 માઇનસ 3T2 ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ આ પદને આ તરફ લઈ આવો તો લખાય 4T1 માઇનસ 3T2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો કોઈ પણ એકને શોધીએ. હું આને 4 વડે ગુણું, આને 3 વડે ગુણું. સમીકરણ 2 ને આને 3 આપી દઉં, આને 4 વડે ગુણું તો કેટલા થશે? 12T1 પ્લસ 16T2 ઇઝ ઇક્વલ ટુ 2000. ચલો આને 3 વડે ગુણું તો 3 વડે એટલે 12T1 માઇનસ 9T2 ઇઝ ઇક્વલ ટુ 0. બંનેની બાદબાકી લઉં તો આ કેન્સલ. આ થઈ ગયું 16 વત્તા 9 25T2 ઇઝ ઇક્વલ ટુ 2000. માટે T2 ઇઝ ઇક્વલ ટુ 80 ન્યૂટન. એક જવાબ મળી ગયો. હવે એક જવાબ મળે તો બીજો તો મળશે ને. કિંમત મૂકીએ, T2 ની કિંમત મૂકીએ. માટે 4T1 ઇઝ ઇક્વલ ટુ 3T2. માટે 4T1 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 80. આ 4 જશે નીચે, 4 નીચે તો કેટલા? 20 તરી 60. T1 બરાબર 60 ન્યૂટન. દાખલો થોડો લાંબો હતો પણ સમજવા જેવો હતો કે જ્યારે પણ સંતુલિત સ્થિતિ કીધી હોય ને તો સમજી જાઓ કે એક્સ અક્ષ પરના પણ બધા જ બળો સંતુલિત સ્થિતિમાં છે, વાય અક્ષ પરના પણ બધા જ બળો સંતુલિત સ્થિતિમાં છે. અને સંતુલિત સ્થિતિ એટલે બધા જ બળો ઉપર તરફના બળો ઇઝ ઇક્વલ ટુ નીચે તરફના બળો, ડાબી તરફના બળો ઇઝ ઇક્વલ ટુ જમણી તરફના બળો. બરાબર. આ સરખામણી કરશો તો તમને તણાવ બળ મળી જશે. ઓકે. આ હતું હોમવર્ક લેક્ચર નંબર 3 નું. નોટ ડાઉન કરો બધા. ચાલો નોટ ડાઉન થઈ ગયું હશે તો એક સરસ મજાનો ટોપિક ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોઈ ગયા અને એક હોમવર્કનો દાખલો પણ આપણે જોઈ ગયા છે. ઓકે. તો આજે તમારે શું કરવાનું છે? ન્યૂટનની ગતિના બીજા નિયમનું તમારો NCERT બુકમાં જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપ્યો છે ને એ પેજથી એના પછીના પેજ સુધીનું વાંચી નાખવાનું છે. તમારે વાંચી નાખવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવશું આ જ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી કેટલાક અગત્યના મુદ્દા જોઈશું અને કેટલાક દાખલાઓ જોઈશું. ઓકે. ગુડ બાય.